વંદે માતરમ. ધોરણ 9માં આપણે 12મા પાઠ જે છે એનો મુખ્ય અભ્યાસ જે છે આજે કરવાનો છે. તો આપણે અભ્યાસ કરતાં પહેલાં આપણે એમાં આવતા શબ્દાર્થ જે છે એની વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. તો એમાં આવતા સમાનાર્થી શબ્દ જે છે એમાં પહેલો શબ્દ છે પ્રપાત એટલે ધોધ, કુલોદ્ધારક એટલે કુલનો ઉદ્ધાર કરનાર, મ્યાલ એટલે કરમાયેલું અથવા નિસ્તેજ, લાવણ્ય એટલે સુંદરતા, પાશ એટલે ફાસલો, ધૃષ્ટતા એટલે વધુ પડતી હિંમત અથવા ઉદ્ધાય. હવે આપણે જોઈએ એમાં આવતા વિરુદ્ધાર્થી શબ્દ. તો સાધારણ તો અસાધારણ, સ્વસ્થ તો અસ્વસ્થ, ઈચ્છા તો અનિચ્છા, વરદાન તો શ્રાપ, પ્રગટ તો અપ્રગટ, સ્મિત તો રુદન અને મંદ તો જલદ. એમાં એક રૂઢિપ્રયોગ જે છે એ મુખ્ય આવે છે કે આયુધારા વહેવી એટલે જીવતા રહેવી. તો આ એમાં આવતા પાઠ જે છે એમાં આવતા શબ્દાર્થ જે છે એની મુખ્ય માહિતી મેળવી. પાઠ જે છે એ ખૂબ નાનું અને ખૂબ સરળ. લેખક જે છે એ પોતે પોતાના બાળપણમાં પોતાની ગામમાં વહેતી નદી જે છે એના વિશે મુખ્ય માહિતી આપે છે. પાઠ 12 એ પાઠનું નામ છે સખી માર્કંડી. એમના લેખક છે કાકા સાહેબ કાલેલકર. એમનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. જન્મ તારીખ 1/12/1885, અવસાન તારીખ 21/8/1981. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર મૂળ મહારાષ્ટ્રના સતારાના વતની હતા. ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્ય પદે પોતે રહ્યા હતા. માતૃભાષા મરાઠી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જન કર્યું છે. તેથી ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા છે. ગંગા મૈયા, યમુના રાણી, ઉભુનિયા વૈ નર્મદા, દક્ષિણ ગંગા, ગોદાવરી તેમના ગદ્યલેખન શૈલીના ઉત્તમ નમૂના છે. હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં, ઉગમણો દેશ જાપાન તેમના પ્રવાસ વર્ણનના ગ્રંથો છે. રખડવાનો આનંદ, જીવવાનો આનંદ, જીવલીલા તેમના નિબંધ સંગ્રહો છે. સ્મરણ યાત્રા, ઉતરાતી દિવાલોમાં અનુક્રમે શૈશવ અને જેલ જીવનના પ્રસંગોનું સુંદર વર્ણન છે. કાલેલકર ગ્રંથાવલીમાં તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથસ્થ થયું છે. તેમણે સાહિત્ય અકાદમી એવોર્ડ, દિલ્હી તથા પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ નિબંધ સખી માર્કંડી ભારતની નદીઓ વિશેના એમના પુસ્તક લોકમાતામાંથી લેવામાં આવ્યો છે. આપણી સંસ્કૃતિમાં નદીની માતા કહી છે, પણ આ નિબંધમાં લેખક નદીને પોતાની સખી રૂપે આલેખે છે. લેખકના ગામ પાસેથી વહેતી માર્કંડીની સાથે તેનું બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ એની સાથે અનુભવ્યો છે. માર્કંડેયનું સૌંદર્ય, એની મૈત્રી, નિકટતા વર્ણવીને લેખકે નદીનું અલગ સ્વરૂપ જે છે પ્રગટ કરેલું છે. કે આપણી ભારત દેશમાં આપણે નદીની માતા તરીકે ઓળખીએ છીએ, પણ કાકા સાહેબ કાલેલકર જે છે એ પોતાના ગામમાં વહેતી નદી જે છે એને સખી કહી અને સંબોધે છે. તો પાઠની આપણે સમજૂતી મેળવીએ. શું દરેક નદી માતા હોય છે? આપણને પહેલા પ્રશ્ન પૂછ્યો છે કે શું એવું હોય કે દરેક નદી જે છે એ આપણી માતા છે? ના, માર્કંડી તો મારી નાનપણની સખી છે. માર્કંડી જે છે એ કોઈ સ્ત્રી નથી પણ નદી છે કે જે પોતાની બહેનપણી કહેલી છે. એ એમની નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખી શકું. આ નદી જે છે એ એટલી બધી નાની છે કે પોતે પોતાની નાની બહેન તરીકે પણ સંબોધી ન શકું. એટલે પોતાની સમોવડી કે જે આપણી ઉંમરના હોય એને આપણે સખી તરીકે સંબોધન કરીએ. એટલે પોતે એમ કહે છે કે મારી બહેનપણી છે અને પોતે મોટી બહેન તરીકે પણ ઓળખાવી શકે નહીં. અમારા ખેતરમાં ઉમરાના ઝાડ તળે બપોરની છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડીનું મંદ પવન જરૂર બોલાવવાનો. લેખક જે છે એ પોતે એમ કહે છે કે પોતાના ખેતરમાં ઉમરાનું ઝાડ જે છે એની તળે એટલે કે નીચે બપોરની છાયામાં જ્યારે બેઠા હોય ત્યારે એમ કહે છે કે માર્કંડી નદી જે છે એમાંથી આવતો મંદ એટલે કે ધીમો પવન જે છે એ બોલાવવાનો. પાણીવાળો વિસ્તાર હોય ત્યાં પવન આવતો હોય, ગમે એટલો તડકો હોય તો પવન જે છે એ ખૂબ ઠંડો હોય. એટલે
લેખક એમ કહે છે કે જાણે કે આ મંદ પવન મને બોલાવતો હોય માર્કંડીના કિનારે જવા માટે એવું લાગે છે. માર્કંડીને કાટલે કેટલી વાર બેઠો છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા કર્યા છે. લેખક પોતે પોતાના બાળપણનો અનુભવ કહે છે કે આ માર્કંડી નદીની કાંઠે ઘણીવાર પોતે બેઠા છે. પવનના મોજાથી એની આસપાસ રહેલા ઘાસ જે છે એ ડોલતા હોય તો ઘાસને પોતે કલાકો સુધી જોયા કરે છે. માર્કંડીની કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી. એવી કાંઈ વિશેષ જેમ કે સરોવર હોય એની આસપાસ ફૂલો વાવવામાં આવ્યા હોય, વિવિધ પ્રકારનું સુશોભન કરવામાં આવેલું હોય, તો આ નદી જે છે એ કાંઠે એવી કંઈ અદ્ભુત કહી શકાય એવું કાંઈ નથી. ખાસ ફૂલો પણ નથી, જાત જાતના રંગવાળા પતંગિયા પણ નથી, રૂપાળા પથરાયેલા પણ નથી. પોતાના કલ્પકુજીતથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત ક્યાંથી જ હોય, ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ. આ નદી જે છે એ પોતાના ખેતરની બાજુમાંથી વહે છે, ગામ પાસેથી વહે છે. તો એમ કહે છે કે ત્યાં કોઈ એવા ફૂલો છે, એવા કોઈ રંગબેરંગી પથરાઓ ગોઠવવામાં નથી એવા, ત્યાં માત્ર શાંતિ છે કે નદીના કાંઠે બેસી અને વ્યક્તિ જે છે એ સરસ એવી શાંતિ જે છે એ મેળવી શકે. ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે. આ નદી ક્યાંથી આવે છે એ કોઈને ખબર નથી, પણ ત્યાંના જે ગોવાળિયાઓ હોય, જે ગાયો બકરા ચરાવતા હોય, એ ભરવાડો એમ કહે છે કે માર્કંડી વૈજનાથનો ડુંગર જે છે એમાંથી નીકળે છે. મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી. ક્યાંથી બને છે, ક્યાં નીકળે છે ને ક્યાં જઈને પહોંચે છે, એવું એની મૂળમાં શું શક્તિ પડેલી છે એવું એમ કહે છે કે મને કાંઈ એવી ઈચ્છા થઈ નથી. અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તો એમાં માર્કંડીની લીટી હું ન શોધું, કેમ કે તેમ કરતાં એ સખી મટી નદીથી છે. પોતે એમ કહે છે કે જ્યારે પોતાના વિસ્તારનો નકશો પોતાના હાથમાં આવે કે કઈ નદી ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે, તો એ એમ કહે છે લેખક કે નકશો આવે ને તો હું માર્કંડીની લીટી ક્યારેય શોધતો નથી, કેમ કે એ મારા વિસ્તાર પૂરતી છે એટલે મારી સખી છે. પણ જો એને વધારે પડતું જોવાઈ ગયું તો એમ કહે છે કે એ સખી મટી અને નદી માતા બની જશે. મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું ખૂબ જ ગમે છે. પોતે એમ કહે છે કે આ માર્કંડી નદી જે છે એમાં પોતાના પગ બોળી અને લેખક એમ કહે છે કે બેસવાનું મને ગમે છે. પગ મૂક્યો કે તરત જ ખળખળ ખળખળ એવો અવાજ શરૂ થાય. કોઈ વસ્તુ જે છે એને અથડાઈને પાણી ચાલે એટલે એનો અવાજ આવે, તો પગ મૂકતાની સાથે ખળખળ એવો અવાજ શરૂ થાય છે. નાનપણમાં અમે કેટલી વાતો કરતા, એકબીજાનો સહવાસ જ અમારા આનંદ માટે બસ હતો. એકબીજાની સાથે એમ કહે છે કે પોતે વાતો કરતા. લેખક જે છે એ પોતાના મનની વાત આ નદીને કહેતો હોય અને નદી જે છે એ પોતાના ખળખળ અવાજ સાથે પોતે પણ વાતો કરતી હોય એવું અનુભવે છે. માર્કંડી શું બોલે છે એ સમજવાની દરકાર ન કરો અને હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડી થોપે ન થોપે. શું કહે છે કે પોતે જે પણ કંઈ કહે છે એ નદી સાંભળે કે ન સાંભળે, નદી એને જ કહેવાય કે જે હંમેશા વહેતી હોય. તો હું જે પ્રશ્ન પૂછું એનો જવાબ દેવા થોપવું એટલે ભૂલ પણ નદી રહેતી નથી. અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંનેને બસ હતું. એકબીજાની મનની વાત જે છે એ પોતા પાસે રજૂ કરતા હોય એટલું જ પોતા માટે બસ હતું. ભાઈ બહેન ઘણી વર્ષે મળે એટલે એકબીજાને હજારો સવાલ પૂછે, પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે. કે લેખક જે છે ખૂબ સરસ કહે છે કે ભાઈ બહેન હોય એ અલગ અલગ રહેતા હોય, હોસ્ટેલમાં રહેતા હોય કે બીજે બહાર રહેતા હોય, બેન સાસરે હોય, પોતાના ભાઈના ઘરે આવે, હજારો એકબીજાને સવાલ પૂછે, પ્રશ્નના જવાબ આપે, પણ એમની પાસે એવો કોઈ ઉદ્દેશ ન હોય, માત્ર વાતો કરવા પૂરતી વાતો કરે. બસ કોઈ સવાલ જે છે એની પાછળ જાણવાની કંઈ જિજ્ઞાસા હોઈ શકે નહીં. એ તો બસ પ્રેમ વ્યક્ત કરવાનો માત્ર એક પ્રકાર હોય છે. સવાલ શું પૂછ્યો અને જવાબ શું મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વૃત્તિ ક્યાંથી? શું પ્રશ્ન પૂછ્યો અને શું જવાબ આપ્યો એ સમજવા પૂરતી પણ લોકો જે છે એ જ્યારે પોતાના વ્યક્તિને પ્રેમથી જ્યારે વાત કરતી હોય ત્યારે પોતે એવું ક્યારેય જાણતી પણ નથી કે સવાલ શું પૂછ્યો ને જવાબ શું મળ્યો. માર્કંડીને કાંઠે કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી છું. 16મે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવભક્તિને જોડે પાછળ ઠેલનાર માર્કંડેય ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ થતો. લેખક જ્યારે પણ આ માર્કંડીના કિનારે આટા મારતા
ત્યારે પોતે એમ કહે છે કે હું ગાતો ગાતો ફરતો હોઉં, માર્કંડી સાંભળતી હોય. પોતે એવું આખ્યાન કહે છે કે 16મે વર્ષે પોતાના પુત્રને લઈ જવા આવેલા યમરાજને શિવભક્તના જોરેથી પોતે પાછા ઠેલનાર માર્કંડેય ઋષિનું આખ્યાન જે છે એ પોતે ગાતા હોય ત્યારે એને કેટલો બધો આનંદ થતો હોય. નૃકુંડને ઋષિને સંતાન ન હતું, એ તપસ્યા કરી મહાદેવને પસંદ કર્યા. મહાદેવની વર્ધનમાં વિકલ્પ મૂક્યો. હવે પોતે એવી એક કથા કહે છે મૃકુંડ ઋષિ કે મૃકુંડ ઋષિને એક પણ સંતાન નહોતું. એણે મહાદેવને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી. મહાદેવ પ્રસન્ન થયા અને પોતે વરદાનમાં એક વિકલ્પ મૂક્યો કે 16 વર્ષ જીવનાર સદગુણી બાળક કાં તો 100 વર્ષ જીવનાર મૂળ બાળક તમે પસંદ કરો. મૃકુંડ ઋષિ જે છે એની તપસ્યા જોઈ અને શિવજી જે છે એ પોતે પ્રગટ તો થયા, પણ વરદાન આપતા આપતા વિકલ્પ મૂક્યો કે માત્ર 16 જ વર્ષ જીવનાર સદગુણી બાળક જોઈએ છે કે 100 વર્ષ જીવનાર મૂઢ એટલે કે ગાંડું બાળક જોઈએ છે, મૂર્ખ બાળક જોઈએ છે, તમે પસંદ કરો. હવે બેમાંથી કયો વર પસંદ કરવો? વર એટલે વરદાન. ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું, સદગુણી બાળક તો 16 વર્ષ ભલે જીવે, કે ઋષિ જે છે એ પોતાની પત્નીને પૂછે છે કે મને શિવજીએ આવું વરદાન આપ્યું છે કે 16 વર્ષ ભલે બાળક. ધર્મપત્નીએ પૂછ્યું કે સદગુણી બાળક ભલે 16 વર્ષ જીવે પણ એ આપણો કુળનો ઉદ્ધાર કરી દેશે. એમ ગણી બંને જણાએ એ જ માંગી લીધું. માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના મદન મ્યાન થતા જાય. આખરે 16 વર્ષ પૂરા થયા કે બંને પતિ પત્ની જે છે એ શિવજી પાસે વરદાન માગે છે કે ભલે માત્ર 16 જ વર્ષ બાળક જીવે પણ મારે સદગુણી બાળક જોઈએ છે, કેમ કે આ 16 વર્ષ જીવશે એમાં મારા કુળનો ઉદ્ધાર કરી દેશે. એટલે બાળક જન્મતાની સાથે જેમ જેમ મોટો થાય છે એનું નામ માર્કંડેય પાડવામાં આવે છે. ઉંમરમાં ખીલતો જાય છે તેમ તેમ મા બાપના વદન એટલે કે મુખ જે છે એ મ્યાન થતા જાય. દુઃખ લાગે છે, દીકરો જેમ જેમ મોટો થાય મા બાપને ખુશી થવી જોઈએ એને બદલે પોતાને દુઃખ થાય છે. આખરે 16 વર્ષ પૂરા થાય છે. યુવાન માર્કંડેય પૂજામાં બેઠો છે. યમરાજ પોતાના પાટા પર બેસીને આવ્યા, પણ શિવલિંગને ભેટી પડેલા યુવાન સાધુને અડકવાની એમની હિંમત કેમ ચાલે? હવે જેવે વખતે એને યમરાજ તેડવા માટે આવે છે એવે વખતે માર્કંડેય પોતે પૂજામાં બેઠો છે. યમરાજ પોતે પોતાના પાડા ઉપર બેસી અને આવે છે. યમરાજને જોતા જ માર્કંડેય જે છે એ પોતે શિવલિંગને ભેટી પડે છે. હવે યુવાન સાધુને અડકવાની એમની હિંમત કેમ ચાલે? હાના કરતા આખરે પાસ પડી ગયો. ત્યાં શિવલિંગમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા અને ધૃષ્ટતા માટે યમરાજને સાંભળવું પડ્યું. મૃત્યુંજય મહાદેવના દર્શન થયા પછી માર્કંડેયને મૃત્યુની બીક ક્યાંથી રહી? એની આયુધારા હજી વધે છે. કે શિવજીએ જે વખતે વરદાન આપેલું હતું કે 16 વર્ષ જીવશે, તો 16 વર્ષના અંતે જ્યારે યમરાજ લેવા માટે આવે છે ત્યારે યમરાજ જે છે એ પોતાનો પાશ ફેંકે છે. તો પાશ ફેંકતાની સાથે જ શિવલિંગ જે છે એમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થાય છે અને એના ખરાબ વર્તન બદલ એમને સાંભળવું પડે છે. મૃત્યુંજય એટલે કે મૃત્યુ પર વિજય મેળવનાર મહાદેવ જે છે એના દર્શન થયા પછી માર્કંડેયને હવે મૃત્યુની બીક ક્યાંથી હોય અને હજી પણ પોતાની આયુધારા, હજી પણ એનું જીવન જે છે એ ચાલુ છે. આયુધારા એવી મોટી પ્રિયનો અર્થ છે. કોલેજમાં ભણતો હતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈબીજ થતી. લણણીના દિવસો હોય, 2 દિવસ મારે ખેતરમાં જ ગાળવાના હોય ત્યારે માર્કંડેય મને શક્કરિયા પણ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી. રાત્રે એ ટાઢથી ધ્રુજે કે શું એ જોવા હું જાઉં ત્યારે પોતાના અરીસામાં મને એ મૃગ નક્ષત્ર બતાવતી. તો લેખક હવે કહે છે પોતે કે જ્યારે પોતે કોલેજમાં ભણતા, પરીક્ષાઓ પછી ભાઈબીજ થાય, ખેતરમાં લણણીના દિવસો હોય, 2 વાર મારે પોતે એમ કહે છે કે 2 દિવસ ખેતરમાં રહેવાનું હોય. માર્કંડેય જે છે એના પાણીથી સરસ એવા ખેતરમાં શક્કરિયા બનતા. અમૃત જેવું મીઠું પાણી જે છે એ શક્કરિયાને પાતી. લેખક જે છે એ પોતે બાળક સરળ જોવા જાય કે નદી જે છે આટલી બધી ઠંડી છે તો ધ્રુજતી નહીં હોય ને, જ્યારે પોતે પાણીમાં જોવે છે કે પોતાનું મૃગ નક્ષત્ર જાણે કે નદી બતાવતી હોય. આજે પણ જ્યારે જ્યારે અમારે ગામડે જાઉં છું ત્યારે હું માર્કંડેયને મળ્યા વગર રહેતો નથી. હજી પણ કાકા સાહેબ કાલેન્દર કહે છે કે જ્યારે જ્યારે પોતાના ઘરે પોતે જાય છે ત્યારે માર્કંડેય નદીને મળ્યા વગર પોતે આવતા નથી. પણ હવે પહેલાંની પેઢીએ મારી સાથે ગેલ કરતી નથી. ગેલ એટલે રમત કરવી, આનંદ કરવો. કેમ કે પોતે પહેલાં બાળક હતા. બાળક સમજે એને એમ થતું કે નદી પણ મારી સાથે વાતો કરે છે, રમે છે. જરાક સ્મિત કરી મૌન ધારણ કરે છે, કેમ કે
પોતાની જેવી પ્રકૃતિ છે એની સામેવાળી વ્યક્તિ એવી બતાવી છે. પોતે પણ આજે ગંભીર બની ગયા છે. પોતે પહેલાં બાળક હતા તો બાળક નદી પણ પોતાની સાથે ગેન કરતી હોય એવું લાગતું. આજ નદી માત્ર સ્મિત કરી મૌન ધારણ કરી આગળ વધે છે એવું એમને લાગે છે. એના સુકુમાર વદન પર પહેલાંનું લાવણ્ય નથી જોઈ શકતું, કે એના સુકુમાર વદન એટલે કે ચહેરા ઉપર પહેલાં જેવું લાવણ્ય, જે સુંદરતા જે છે એ પોતે જોઈ શકતા નથી. પણ એના સ્નેહની ગંભીરતા વધી છે. પણ એમ કહે છે કે જેમ જેમ પોતાની ઉંમર વધતી ગઈ છે, પોતાની અંદર જેટલી ગંભીરતા છે એટલી જ ગંભીરતા નદીમાં પણ આવી ગઈ છે, કે દિવસે દિવસે નદી જે છે એના સ્નેહની ગંભીરતા પણ વધતી ગઈ છે. તો આ પાઠ જે છે એ પ્રકૃતિનો આનંદમાંથી લેવામાં આવેલો છે. તો અહીંયા આપણો આ પાઠ જે છે એ પૂરો થાય છે.